એ આપણને યાદ રહીને એટલો જ આનંદ થાય. એટલે સુકૃતો અનુકૂળ સમય હોય ત્યારે કરી લેવાના. એ સ્મૃતિ આપણને બહુ સરસ રીતે સદ્ધર રાખશે. આપણે ક્યારેય ડિપ્રાઇવ્ડ ફીલ નહીં કરીએ કે આપણે ઢીલા પડ્યા. એ આપણને આનંદ આપનારી થશે. બસ એ વખતે આપણને પરાકાષ્ઠાનો આનંદ હોય કે આવા સુકૃતો થઈ ગયા, આવી તપસ્યા થઈ ગઈ. સાહેબ વર્ષો સુધી, સાહેબ 40 વર્ષમાં ક્યારેય રાત્રે નથી ખાધું. આજે સાહેબ શરીરના સંયોગ એવા થયા છે, રાત્રે ખાવું પડે છે. બળતરા હોય જીવનમાં, પણ એ બળતરા આપણા આનંદને કચડી નાખીને એવી ન થવી જોઈએ. હું એમ કહું છું એ સાહેબ નથી રહેવાતું. સંયોગો કમ્પલસરી રાત્રે દવા લેવી પડે એવા જ છે. એમાં હું પ્રામાણિકપણે મનથી ઢીલો નથી પડ્યો. અને હવે છોડવાનું છે તો પૂરું 24 છોડીને બધું વસૂલ જ કરું, તો 4 વાર ખાવું એવું નથી કરતો. જરૂર પૂરતી દવા અને દૂધ લઈ લઉં છું. તો સાહેબ 24 છૂટી ગયો, આજ્ઞા પાલન નથી થતું, એનો ખેદ છે. બીજી બાજુ ભગવાને બતાડેલી વ્યવસ્થા હતી એ પાલન નથી કરી શકતો. વ્યવસ્થા ધર્મ નથી, કારણ કે અત્યારે અવસ્થા ધર્મ પાડવાનો છે. મારી અવસ્થા એવી થઈ કે હવે સંયોગો અવસ્થાને આધારે ચાલે છે, તો અવસ્થા ધર્મને આધારે મારે વ્યવસ્થા ધર્મમાં ભંગ પડ્યો. પણ સાહેબ અનુકૂળ સંયોગો હતા. હવે અત્યારે તો એવી શરીર કે 24 નથી થતો એમ નહીં, બહાર ફરવા જવાનું નથી થતું, કોઈના રિસેપ્શનમાં જવાનું નથી થતું. કારણ કે ત્યાં મને ક્યાં ઘેંસ મળે, ત્યાં ઘેંસ ક્યાંથી મળે, ત્યાં મને બાફેલું અનાજ ક્યાંથી મળે. એટલે સાહેબ હવે અત્યારે બહુ ઓછું વપરાય, બહુ પરિમિત, એ અહીંયા જ વાવું છું. હવે બહાર ક્યાંય રખડપટ્ટી થતી નથી. એટલે છૂટ્યું તો મારા ભૌતિક પ્રસંગોની જાગ જમાડે છૂટી ગઈ છે, ખાલી ધર્મ નથી ચૂક્યો. શરીરના સંયોગ એવા છે. પણ સાહેબ 40-45 વર્ષ શરીર સશક્ત હતું. સાહેબ લગભગ યાદ નથી પ્રાય કે કોઈ દિવસ 24 છોડ્યો હોય, વધીને 23 કર્યો છે, બસ આનાથી વધારે છૂટ નથી લીધી. સાહેબ આટલા દાયકા સુધી મારા અખંડ 24 જે ચાલ્યા ને એનો આનંદ છે સાહેબ. આજ્ઞા પાલન કેટલા વર્ષોથી ચાલ્યું આવ્યું, બસ આ ચાલે, હજી પણ ચાલે એવી ઈચ્છા છે. કદાચ નથી થતું તો સાપેક્ષ પરિણામ છે. અને 40 વર્ષ જે 24 થયા એનો પણ મને એક આનંદ છે. એ આનંદના સંતોષમાં હવે નથી થતા એ ભૂલી નથી જવાનું. સંયોગોના કારણે કદાચ ન પણ થાય તો પણ એ 40-50 વર્ષ થયા હોય એનો આનંદ કેટલો હોય. 3 વર્ષી તપ કર્યા સાહેબ, નવપદની તો 35 ઓળીઓ કરી, વર્ધમાન તપની 28 ઓળીઓ કરી. સાહેબ આટલું બધું કર્યું. ધર્મચક્ર તપ કર્યો, સિદ્ધિ તપ કર્યો, શત્રુંજય તપ કર્યો, ગૌતમ લબ્ધિ તપ કર્યો. સાહેબ કેટલું કર્યું. સાહેબ આ બધો આનંદ છે. મને શિબિરનો લાભ મળ્યો, મને આમનો લાભ મળ્યો, મને પેલો લાભ મળ્યો, મને આ પૂજનનો લાભ મળ્યો, અનુષ્ઠાનનો લાભ મળ્યો. 50 વર્ષની શ્રી સંઘની પૂર્ણાવતી પ્રસંગે ઉજવણીમાં મને નવકારશીનો 24નો અથવા બપોરના જમણનો લાભ મળેલો. સાહેબ બહુ આનંદ છે. આ સુકૃતો બધા લખેલા હોય, 4 પાના 10 પાના ભરાશે. અને ભરેલા હોય અને તમે જેટલી વાર તમે વાંચો ને એ તમને આસમાની સુલતાની કરાવે એટલા ભાવમાં લઈ જાય. આટલો બધો લાભ આપણે લઈ લીધો. અહંકાર નહીં જ આવે અને લાવવાનો પણ નહીં, પણ અંદરથી આનંદથી ઉછળવાનું કે આટલો સુંદર લાભ મને મળ્યો. આ સુકૃતની અનુમોદના, પોતાના સુકૃતની વાત કરું છું, આખા ગામના સુકૃતની અનુમોદના પણ છે. પણ આમાં પુણ્યપ્રકાશના સ્થવનમાં જે સુકૃત અનુમોદનાનો દ્વાર છે એમાં ઉલ્લેખ એ રીતે છે અને પંક્તિઓ એ રીતની છે. એ પંક્તિઓ જોતા એમ જ લાગે કે જાણે પોતાએ કરેલા તમામ ભૂતકાલીન સુકૃતોને યાદ કરવાના. કારણ કે શરીરથી, ધનથી, શક્તિથી, સામર્થ્યથી, સંયોગોથી, કોઈ પણ કારણસર હવે પલટાયેલા સંયોગોમાં જે તે સમય થઈ શકતી હતી એવી દાનની, તપની, સેવાની, સંઘની, ભક્તિની આરાધના નથી થતી. તો આજે એની અનુમોદના કરું છું. એ અનુમોદના કરું છું કે આટલા સમય સુધી મને લાભ મળ્યો, કેટલો સરસ લાભ મળ્યો. અને એ લાભની અનુમોદના એ આપણને સતત મૂવમેન્ટમાં રાખે. એ અનુમોદના એને મલ્ટીપ્લાય કર્યા જ કરે છે, કર્યા એ જ સુકૃત પડ્યું છે. માત્ર આજે તમારી પાસે ચાંદી એઝ ઇટ ઇઝ છે, એઝ ઇટ ઇઝ 1 કિલો લીધી, એઝ ઇટ ઇઝ પડી છે. હવે તમે કંઈ લેવેચ કરતા નથી ને એમને 1 કિલો રાખી મૂકી છે. તમે છાપામાં વાંચો ચાંદીમાં 7000નો ઉછાળો, તમારામાં ઉછાળો. અઠવાડિયા પછી વાંચો ચાંદીમાં 6000નો ઉછાળો, તમારામાં ઉછાળો. એ તમારામાં ઉછાળો આવ્યા જ કરે, પડી પડી વધે જ, પડી પડી વધે જ. એ ચાંદી પડી પડી સોનું થઈ ગઈ, એ ચાંદી પડી પડી પ્લેટિનિયમ થઈ ગઈ, એ ચાંદી પડી પડી 1 કિલોની 10 કિલો થઈ ગઈ. તમે કાંઈ કર્યું તો કે કંઈ નહીં, પડી પડી થઈ જ ગઈ. કેમ? બસ એ વચ્ચે વચ્ચે ઉછાળો 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 આવતો હતો, એ પડી પડી એમને થઈ ગઈ, 1 કિલોની 10 કિલો થઈ ગઈ. એ કઈ રીતે થઈ? કે ખબર નહીં, અઠવાડિયે 15 દિવસ ઉછાળો આવતો હતો. બસ એ તમારું 1 માસ ખમણો ને એ પડ્યું પડ્યું 20 માસ ખમણ જેવું થઈ જાય. તમે 1 સુકૃત કર્યું એ પડ્યું પડ્યું 20 સુકૃત જેવું થાય. તમે 1 ભગવાનની પ્રતિષ્ઠા કરી, પડી પડી 10-15 ભગવાનની પ્રતિષ્ઠા જેવું થાય. તમે 1 શિબિરનો લાભ લીધો, પડ્યા પડ્યા 10 શિબિરોનો લાભ મળે એવું થાય. કેમ? કે સાહેબ અઠવાડિયે 15 દિવસ વાંચું એટલે ઉછાળો આવે, એટલે આપણે ઉછાળો આવે એટલે પાછો ભાવ વધે, ઉછાળો આવે એટલે પાછી વૃદ્ધિ થાય. એ પડ્યું પડ્યું સાહેબ એ સુકૃત કેટલું મોટું થઈ ગયું. તમે કેટલી વાર તમને કહું કે અહીંયા બેઠેલો એક માણસ કહેતો ખરો કે સાહેબ શાલીભદ્ર કરતા મેં ઓછી ખીર ઓરાવી છે? એક કે જણ બોલે તો ખરો? બોલો. શાલીભદ્ર કરતા ઓછી ખીર ઓરાવી હોય સાધુ સાધ્વીને, એવું કોઈ બેઠું જ ખરું અહીંયા? હા, કોઈ હશે? સૌથી ઓછી શાલીભદ્રની હતી ને આપણા બધા કરતા, બરાબર? એની પાસે ઉછાળો હતો, આપણી પાસે ઉછાળો નથી. 1 વાર હોરાવ્યું પણ ઉછાળો
શું લાભ મળ્યો, કમાલ થઈ ગઈ, મારા જેવાના ઘરમાં ખીર જિંદગીમાં કોઈ દાડો નહોતી, આજે જ હતી, માગી માગીને લાવી લીધેલી, આજે ખીર તૈયાર, એ જ દિવસે મારા જ આવ્યા અને એ મને લાભ મળી ગયો. અને એમાં પાછા એ વખતે ભાવ જાગ્યો, જો 5 કલાક મોડા આવ્યા હોત ને ખીર એઠી કરી દીધી હોત, અરે ધિક્કાર છે, મને લાભ ન મળ્યો હોત. ગઈકાલે આવ્યા હોત, ખીર જ નહોતી, લાભ ન મળ્યો હોત. આજે ખીર હતી, મહાત્મા આજે બીજી ગલીમાં ગયા હોત તો, અહીંયા ન આવ્યા હોત તોય લાભ નહોતો. ચિત્ત વિત્ત અને પાત્ર સંબંધી, મારા મનમાં ચિત્ત મારો ભાવ જાગ્યો, સામે પાત્ર હતું અને હાથમાં દ્રવ્ય હતું. આ ભાવ, દ્રવ્ય અને સામે પાત્ર ત્રણેયનો સંયોગ એક સાથે થયો. ભગવાન કઈ કૃપા કરી તમે, આજે મને લાભ મળી ગયો. એ વારે વારે યાદ કરીને બસ એ ઘૂંટે જ રાખે, ઘૂંટે જ રાખે, ઘૂંટે જ રાખે. એમણે તો ખીર વરાવી હતી, એ ઘૂંટ્યા કર્યું ને જે વારંવાર, એમાં 99 પેટીઓ તૈયાર થઈ. 99 પેટી ખાલી વોલ્યુમથી તૈયાર નથી થઈ, વોલ્યુમ તો આપણું મોટું જ, એમના વોલ્ટેજ વધારે હતા, હાઈ વોલ્ટેજની અનુમોદના હતી. અનુમોદના છે ને આંકડો નથી, તમે સમજી રાખો. આંકડો તો આપણે લખીએ જ, 2 પછી 2 પછી 2 પછી 2 પછી 2, કેટલા થાય? કેટલા થાય? બરાબર, ફરીથી ગણજો. 2 પછી 2 પછી 2 પછી 2 પછી 2, કેટલા થાય? 10. હવે અનુમોદના કરવાની. અનુમોદના હું કહું છું આંકડો નથી, એ એક પ્રકારનું છે ને નિશાની છે. અને અનુમોદના એ ગુણાકારની નિશાની છે. 2 ની નીચે લખો ગુણાકાર, આ 2 ની બાજુમાં લખો ગુણાકાર, અહીંયા અહીંયા અહીંયા. હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, હવે કરો તો આંકડો એકે ફેરવ્યો તમે? પડ્યો વધી ગયો ને, કારણ કે તમે કર્યું શું? અનુમોદના. અનુમોદના ઇઝ અ સાઇન ઓફ મલ્ટિપ્લિકેશન. તમે માત્ર ગુણાકારની નિશાની મૂક્યા કરો છો અને ઇટ ગેટ્સ મલ્ટીપ્લાઇડ 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 થયા જ કરે. તમે આંકડામાં 2 હતા ને ત્યાં 8 કરી નાખને, કઈ શું નથી કર્યું. આંકડો તો જે તે સમયમાં લખાઈ ગયો તો લખાઈ ગયો. હવે નિશાની તમે મૂકવાની છે. અરે યાર, આજે આપણી પાસે પૈસા નથી, જોને યાર, હવે એ ખબર નહીં યાર કઈ બુદ્ધિ સૂજી આપણને. કેળા લાખો રૂપિયા હતા, બધા ઉડાડી દીધા. બોલો, પ્રતિષ્ઠા કરી, આ કર્યું, ઉપાસેમાં લખાવ્યા, સાધર્મિકોને આપ્યા, થઈ ગયા આપણે સાધર્મિક. જો આજે દશા વગરના થઈ ગયા. એ વખતે સૂજ્યું હોત ને આપણે રાખ્યું હોત તો આજે કામ લાગત ને. હવે આ બળતરા કરે. એ બળતરા કરે શું કરે? 2 -2 -2 -2 -2 -2, સરવાળે માઇનસમાં જાય. આંકડો તો જે તે સમય લખાઈ જ ગયો તો. હવે તમે બળતરા કરીને માઇનસ નિશાની મૂકો. સ્ટેટિક સ્થિર મગજ રાખીને એમને રહેવા દો, વગર નિશાની રાખવા દો, પ્લસની નિશાની મૂકો. તીવ્ર અનુમોદનામાં આવો, મલ્ટિપ્લિકેશન નિશાની મૂકો. બસ આ જો કર્યા કરશો તો તમારે આંકડા તો જેના તે જ રહેશે. હવે આંકડા નહીં બદલાવાના. નવો આંકડો શક્તિ હોય તો ઉમેરશું, નહીં હોય તો એમને રહેશે. પણ એ મલ્ટિપ્લિકેશનની સાઇન આજે ઉમેરાય છે, એ પાછળથી ઉમેરાય છે. આંકડા તો જે તે સમયના લખેલા છે. 1990, 1994, 1994, 1998, 2006, 2014 બધા લખેલા હતા. આપણે ખાલી મલ્ટિપ્લિકેશનની એક પછી બીજી પછી ત્રીજી પછી ચોથી સિગ્નેચરો મારતા ગયા, સાઇન મૂકતા ગયા. મેથેમેટિકલ પ્રમેય મૂકતા મૂકતા આંકડો દળદાર મોટો થઈ ગયો, કલ્પના બહારનો. આ શાલીભદ્રે આ જ કર્યું છે, આપણે આ કરવાનું છે. સુકૃત હંમેશા સીમિત હોય. સુકૃતની સીમા રેખા છે, ફળની સીમા નથી. કારણ કે ફળની સીમા રેખા એટલે નથી કે મલ્ટિપ્લિકેશનની નિશાની આવે, અસીમ છે. એટલે મલ્ટિપ્લિકેશનની નિશાની, દેટ ઇઝ અનુમોદના. પોતાના જીવનના તમામ સુકૃતો લિસ્ટ ખાસ બનાવવાનું, રાખી મૂકવાનું. ગામને બતાવવું નથી, પણ મહિને એકવાર વાંચવાનું. આપણે કદાચ બધાએ ન કર્યું હોય, બહેનો હોય, પોતાની મૂડીમાંથી પર્સનલ કર્યું હોય તો એ લખીએ. અને કાં તો પરિવારે જે કર્યું છે એ મારા પરિવારમાં હું છું તો મારા પરિવારમાં થયું હોય, મારા પરિવારમાંથી મોટા નામે થયું હોય, વડીલના નામે કઈ મારે લખવાનું. અમારા પરિવારના સુકૃતો, એકલા મારા પોતાના પૈસા નથી પણ પારિવારિક પૈસા છે તો મારા ગણાય. તો એ સુકૃતો લખ્યો હોય, એવા તપસ્યા જે કરી, મારી આરાધના, મારા સુકૃતો, મારી આરાધના, મારી સેવા ભક્તિ, વેહાવચ, મને મળેલા સુકૃતના લાભો, આ બધું લાભ લખીએ ને ત્યારે આપણને થાય કે કેવો આનંદ. એ જે અંદરથી આનંદ આવે અને એ તમને જે સ્મૃતિમાં જે તાકાત આપે, જે વરદાન આપે, જે થાય ને